ખેડબ્રહ્મા શહેરમાં હોળીના બીજા દિવસે વણજારા સમાજની ધૂળેટીમાં અનોખી ઉજવણી। વડીલોથી ચાલી આવેલી પરંપરા વણજારા સમાજની ધૂળેટીના દિવસે ઢૂંઢની ઉજવણી કરતા હોય છે, તેમજ દોડિયાની વળામણી ઢોલ નગારાના તેમજ એકબીજા ઉપર અબીલ ગુલાલ નાખીને અનોખી રીતે ઉજવણી કરતા હોય છે। વણજારા સમાજના ભાઈ બહેનો દ્વારા ઢોલ નગારાના તાલે એકબીજા ઉપર અબીલ ગુલાલ નાખીને ખેડબ્રહ્મા શહેરમાં અનોખી ઉજવણી કરવામાં આવતી હોય છે। વડીલોથી ચાલી આવીને વણજારા સમાજની હોળી પછી ધૂળેટીના દિવસે અનોખી ઉજવણી પોતાના સમાજના ગીત તેમજ તેમના રીત રિવાજ પ્રમાણે નાના બાળકોને ઢૂંઢની અનોખી ઉજવણી કરતા હોય છે। રાસ ગરબા તેમજ ઢોલ નગારાના તાલ સાથે આ દિવસે પોતાના સમાજનું એકતાનું પ્રતીક ચિહ્ન દેખાઈ રહ્યું છે। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, સાબરકાંઠા। વણજારા અને અમારી રાજસ્થાનની જે હોળી છે એ હોળીનો તહેવાર અમે ધામધૂમથી ઉજવીએ છીએ। અને એના પછી જો ધૂળેટીના દિવસે બીજા દિવસે અમારે જે છોકરાઓની જે ઢૂંઢ છે એ ઢૂંઢ અમે ઘેર જઈને જેમને આ સાલમાં જેમને છોકરા છોકરીઓ થયા હોય એમને અમે ઘેર જઈને ઢૂંઢીએ છીએ। અને એની રાજસ્થાની રિવાજ પ્રમાણે અમે એમની ખૂબ સારી રીતે ઉજવણી કરીએ છીએ। અમારું વણજારા સમાજ પરંપરાથી આ અને ઉજવે છે અને આ ઢોલનો કાર્યક્રમ દર હોળીએ થાય છે। અમારા બાપ દાદા વખતની હોળીની પરંપરા ચાલે છે। અમે લોકો હોળીના સૌ અમારા વણજારા સમાજ સાથે મળીને એક સમાજ રીતે અમે લોકો હોળીની ઉજવણી કરી રહ્યા છીએ। અમારા વડીલોના અમે એ જાણી રહ્યા છીએ। અત્યારે ભૂગવાનું કામ અમારું ચાલુ થઈ ગયું છે। અમારી પૂરી સમાજ અમારે જોડે છે। જય હિન્દ, જય ભારત, જય હોળી માતા કી જય।